કદાચ મને લાગે છે અહીંથી આ મહેલમાં 50,000 થી 60,000 લોકો રહેતા હશે અને રોજ એનું ખાવાનું બનતું હશે. કેટલું મોટું મતલબ શું કહેવાય મેનેજમેન્ટ કહેવાય. આટલું ચાલીને મને લાગે છે કે રાજા મહારાજાઓને મહારાણીઓને એના છોકરાને બધાને ગોઠણના દુખાવા થઈ જતા છે. એકલા હાલ્યા જતો અને સામેથી રાણી આવી હોય તો ખચાક કરતી આવી હોય તો આપણે તો બીક ન લાગે. તમને એક સવાલ બહુ થતો હશે કે રાજા મહારાજા ટોયલેટ કરવા માટે ક્યાં જતા છે, બરાબર છે? ધીસ ઇઝ ટોયલેટ. જઈએ છીએ ભાઈ रानियों ना महल में भाई. ये गुस्ताखी की सजा हमें राजा मानसिंह देंगे. 6:54 થઈ ગઈ છે અને હું એકદમ મસ્ત નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું. સવાર પડી ગઈ છે. જે લોકોને ખબર ન હોય એ લોકોને હું કહી દઉં કે હું સુરતથી ઉદયપુર આવેલો છું ને ઉદયપુરથી અત્યારે જયપુરમાં છું. કાલ રાતે હું જયપુર પહોંચેલો છું અને અત્યારે 3જી સવાર છે અને અત્યારે હું જાઉં છું જયપુરમાં આમેર ફોર્ટ પર ફરવા માટે જાઉં છું. તો જેટલો વહેલો જઈશ એટલું સારું રહેશે અને ભીડ ઓછી હશે તો ફરવાની પણ મજા આવશે. હું છે ને આ એક બેગ લઈ જાઉં છું. હેલ્મેટ તો જયપુરમાં ફરજિયાત છે જ. બાકી બધું જો એમને મૂકેલું છે, મારું રાઇડિંગ જેકેટ ને બધું બરાબર છે. બાઇક લઈને આવેલું રાઇડિંગ જેકેટ તો સાચવવું જ પડશે ને. ઓકે, હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. અને આજે જયપુરમાં ફરવાનો દિવસ છે તો આપણે ફરીએ અને આજ આખો દિવસ ફરવામાં જ જશે અને રાતે આવીને પાછું આપણે આને આ હોટલ જ છે કાલ સવારે 11 વાગે ચેકઆઉટ છે. તો ત્યારે આપણે ખાલી કરવાનું છે. ત્યાં સુધી આપણી પાસે જ છે એટલે બધો સામાન મેં એમને મૂકી દીધો છે અને અત્યારે હવે આપણે બાઇક લઈને નીકળીએ આમેર ફોર્ટ ઉપર. અહીંયાથી કદાચ 8, 9 કે 10 કિલોમીટર જેટલું જ છે તો જઈએ. બાઇકને આપણે અહીંયા પાર્ક કરેલી. આ મારી હોટલ છે એવડી મોટી અને આજુબાજુ બધી જગ્યાએ પણ હોટલ જ છે. તો આ બાઇક લઈને હવે આપણે જઈએ. ઠંડીનું પ્રમાણ બહુ વધારે છે ભાઈ. આ એરિયો કયો કહેવાય ખબર છે તમને? હથરો એરિયો કહેવાય. આ બધી હોટેલ જ છે આજુબાજુ. ओके, दिस इज ओल्ड जयपुर या न्यू जयपुर पता नहीं. ओहो हो, गेट तो जो वाह भाई वाह, व्हाट इज दिस? आई लव इट यार, आई लव इट. हवा महल નથી ના ના મજા આવે એવું તો પણ જયપુર સવારમાં થોડાક વહેલા ઉઠી નીકળવાની મજા જ આવે ભાઈ. હા, ધીસ ઇઝ હવા મહેલ. અને આપણે રાતે જોશું. વાહ ભાઈ વાહ. मेरे खुशबू बरू इश्क है ये, इश्क है, इश्क है ये, इश्क है, इश्क है ये. ओहो व्हाट इज दिस, व्हाट इज दिस? ओहो आमिर फोर्ट है. आई लव दिस यार. આવા રોડ મને બહુ ગમે હો. તો વાત પૂછોમાં તમે, પહાડને કાપીને બનાવેલો રસ્તો સવારમાં 7 વાગ્યામાં. હાથી આવ્યો જો 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 જો. ઓહો હો હો, વોટ ઇઝ ધીસ યાર, વોટ ઇઝ ધીસ યાર. નાના હતા ને ત્યારે જોવા જતા હો આમ જો. આપણે આવી ગયા છીએ આમેર ફોર્ટ ઉપર. અત્યારે તમે જોઈ શકો છો એમ. અત્યારે હું આમેર ફોર્ટ ઉપર ઉભો છું અને આ વાળ સીધા રહેતા નથી કારણ કે મેં હમણાં હેલ્મેટ પહેરેલું હતું ને. બાકી મજા આવે એવું છે. પણ આમેર ફોર્ટમાં આજ જોવાનું છે કે મને કંઈ ખબર નથી હો. અહીંયા આવીને આજ જોવાનું હશે. આ વચ્ચે ઊભું રહેવાનું, એટલું બધું ગાર્ડન જેવું કંઈક હશે અહીંયા. લોકો મને લાગે છે કે
ઓલી રાણીઓ બધી અહીંયા નૃત્ય કરતી છે. ઘુમર 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 ઘુમર. શું કેવું તમારું છે ને? દીવાને આમ આવી ગયું છે ભાઈ. દીવાને આમ જો ભાઈ, દીવાને આમ. અહીંયા મને લાગે છે મીટિંગ થતી છે. શું કેવું તમારું? હે ને? આટલા મોટા ઘરમાં બધા રાજા મહારાજા રહેતા હતા બિચારા. ઓલા સાફ સફાઈ વાળા નોકરી કેટલી બધી મળે હે? હા ભાઈ વાહ, મજા આવી ગઈ. અહીંયા 102 રૂપિયા ટિકિટ છે, માત્ર 102 રૂપિયા આ ફોર્ટ માટે. અને જો તમારે જયપુરમાં બધા ફોર્ટમાં ફરવું હોય તો 422 રૂપિયા એક સાથે અહીંયા દઈ દેવાનું, એટલે બધા ફોર્ટની ટિકિટ આવી જાય. બધું આખું આમિર આખું ગામ જેવું છે ને એ દેખાય, આખું સિટી દેખાય છે. વાદળોની વચ્ચે છે અત્યારે તો નથી દેખાતું. બાકી આ ફોર્ટ છે, આગળનો એરિયો છે. બહુ બધા વિદેશીઓ આવ્યા છે, બહુ બધા વિદેશીઓ. ધીસ ઇઝ આમેર ફોર્ટ. અહીંયા રાજા મહારાજા નાતા છે, મને શું લાગે ક્યાં સ્નાન કરે છે ભાઈ. હમ્મામ ગરમ ગરમ પાણીથી આમ શું કહે સ્વિમિંગ પુલ બનાવેલો છે નાનો, ત્યાં નાતા છે. એ બધા વિદેશીઓ આવેલા છે. અહીંયા રાજા મહારાજાઓ છે ને એના દુશ્મન આવી રહ્યા, શું કહેવાય, મીટિંગ કરતા. ધીસ ઇઝ અમારી પાછળ તમે જોવો છો ને છે રાજાનો બેડરૂમ. રાજા અહીંયા 5000 રાણીઓ સાથે રહેતી. આ હરમ કહેવાય ને, પણ 5000 રાણીઓ સાથે રહેતી. બોલો વિચાર કરો છે ને. ધીસ ઇઝ રાજાનું બેડરૂમ. સામે દીવાને ખાસ આ મીટિંગ પોઈન્ટ હતું, અને આ છે રાજાનો બેડરૂમ. આ મને ક્યાંથી ખબર પડી તમને ખબર છે? મને ખબર પડી અહીંયા છે ને વિદેશી લોકો આવતા હોય કે નહીં, એને બધું સમજાવતા હોય, બરાબર? તો ત્યાંથી ખબર પડી. ત્યારે હું જાઉં છું હવે ખાલી એરિયામાં. અહીંયા રાતે નીકળ્યા હોય તો ભૂત નો આવે યાર, બીક કેટલી લાગે યાર અહીંયા, હે ને? બોલો છે એકલા હાલે જતો ને સામેથી રાણી આવી હોય તો ખચાક 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 કરતી આવી હોય તો આપણે તો બીક નો લાગે યાર. તમને એક સવાલ બહુ થતો હશે કે રાજા મહારાજા ટોયલેટ કરવા માટે ક્યાં જતા હોય છે, બરાબર છે? તો ધીસ ઇઝ ટોયલેટ. આ ટોયલેટની વ્યવસ્થા હતી, બતાવું તમને. જો આવા ટોયલેટ હતા મારા ભાઈ, આવા. અહીંયા પાણીની વ્યવસ્થા કરવામાં આવે. બોલો આવા 99 ટોયલેટ બનાવેલા છે આમિર ફોર્ટમાં. 99 કેટલા? 99. અહીંથી ઉપર જવાનું. રૂફટોપ આવી ગયું ભાઈ, ધાબો આવી ગયું. ધાબો આપણે ગુજરાતી ભાષામાં અગાસી કહેવાય. ઓકે. વોટ ઇઝ ધીસ યાર? પતંગ ચગાવવાની કેટલી મજા આવતી હશે આ કેમ? આપણે જઈએ છીએ ભાઈ રાनियों ना महल में भाई. ये गुस्ताखी की सजा हमें राजा मानसिंह देंगे. राजा मानसिंह की भाई महल છે ભાઈ, બરાબર હોય તો બરાબર જ ને એમાં કે મહારાણીઓના ઓલામાં જાય છે. એટલા મોટા પગથિયા. આમાં રાણીઓ કેમ જતી છે ભાઈ, કોને ખબર હોય. રાણીઓનો મહેલ ભાઈ. માનસિંહ રાજા ખીજાય જાય, આ કરતા જલ્દી ભાગું.
આટલી પતલી પતલી ગલીઓમાં રાણી દોડતી કેમ છે? આપણે મૂવીમાં દેખાડે ખબર ને? ઓહો હો, બાલ્કની બાલ્કની સમજો. વાહ ભાઈ વાહ, રાજા માનસિંહનો મહેલ. હવે આ છે સિક્રેટ પાસ. સિક્રેટ મતલબ કે અહીંથી કોઈને ખબર ન પડે, તમે જાતા હોય ને તો ઈ પાસ છે ભાઈ. અહીંયા મને લાગે છે નાના છોકરા રમતા છે. રાણીના નાના છોકરા હોય ને બધા લોકો અહીંયા રમતા છે. ઠંડો પવન આવે ને ખોટો, લાઇટ બિલ ન પડે. લાઇટ બિલ ક્યાં, પંખો જ ક્યાં હતો કેમ? હા હા હા, વાવ, વોટ ઇઝ ધીસ? અહીંયા કેમ બધે ગ્રીલો મારી દીધી? એથી ઉપર તો જવાતું હશે. આ છે રાજા મહારાજોની સુરંગ, બરાબર ને? સુરંગ અહીંથી છે ને રાણીઓને બહાર કાઢવામાં આવતી હતી, અને એને મહેલમાંથી બહાર કાઢીને એને ક્યાંક બીજે જવું હોય ને, કદાચ હુમલો થાય ને તો એ અહીંથી નીકળી જઈ શકે. હાજો આ સુરંગ છે, બહુ મોટી સુરંગ છે ભાઈ, છે ને? આમાં લાગે છે જેલ છે. તમને આગળ લાગે ને, પણ કંસની જેલ હોય એવું. હું એકલો અહીંયા ફરું છું. આવું છે. કેટલી મસ્ત સુરંગ છે. અહીંથી દીવાને, ખાસ દીવાને આમ રાજાના બેડરૂમ સુધી બધી જગ્યાએ જવાય છે ને? આગળ બંધ છે, ઓલી બાજુ જાય છે. બકડિયા જવો ભાઈ, બકડિયા. શાક કેટલું બંધું છે ભાઈ. સુરંગમાંથી આવ્યો ને થોડોક હાફી રહ્યો, પણ વાંધો નહીં. અહીંયા મને લાગે છે કિચન એરિયા હશે. ચાલો ભાઈ, પતી ગયું આપણું આમિર ફોર્ટનું શું કહેવાય ઓલું ટૂર છે ને? જબરદસ્ત. બહાર નીકળી ગયો. વોટ ઇઝ ધીસ? કેટલા લોકો રહેતા હશે? 5,000 રાણી હોય, કામ કરતા હોય. કદાચ મને લાગે છે અહીંથી આ મેલમાં 50,000 થી 60,000 લોકો રહેતા હશે, અને રોજ એનું ખાવાનું બનતું હશે. કેટલું મોટું, મતલબ શું કહેવાય, મેનેજમેન્ટ કહેવાય. રસોઈયા કેટલા બધા હશે, રોજ અલગ અલગ બનાવવાનું, બધાને ખાવા આપવાનું. વોટ ઇઝ ધીસ? અહીંયા બી છે બહાર જવાનું, પણ ત્યાં રસ્તો બંધ છે. બસ આ જ છે જયપુર આમિરનો કિલ્લો. આખો જોઈ લીધો આપણે, અને મેં તમને થોડી થોડી બતાવવાની ટ્રાય કરી છે, પણ મજા આવે ભાઈ. અહીંયા કોઈ ફેમિલી હોય ને તો બહુ મજા આવે, પણ એકલા એકલા ફરવાની કંઈક મજા જ અલગ છે. આવી ગયો છું અત્યારે જયગઢ ફોર્ટ ઉપર. નાહરગઢ ફોર્ટ તો હું જઈ આવ્યો, ત્યાં કંઈ બતાવવા જેવું હતું નહીં, એટલે મેં કીધું કાંઈ આપણે અહીંયા કંઈ બ્લોગિંગ કરવું નથી. અત્યારે આવી ગયો છું હું જયગઢ ફોર્ટે. અત્યારે ચાલીને જાઉં છું. ત્યાં દુનિયાની સૌથી મોટી તોપ છે એવું ખબર પડી છે, એટલે હવે ત્યાં જાઉં છું. અહીંયા મને લાગે છે પાણી ભરાતું હશે, પણ પાણી અત્યારે ઉનાળાનું ખાલી થઈ ગયું હશે. અને સાથે હેલ્મેટ તો સાથે લઈ જવાનું કીધું, કે ગાડી પર હેલ્મેટ નહીં રાખો તો. એટલે પોલીસવાળા ભાઈએ મને કહી દીધું વાંધો નહીં ભાઈ, નહીં રાખી. બીજું શું હોય, હાલો તો લેતા જ આવીએ. હાર વાયર હવે આને ફેરવવાનું છે, આને તોપ દેખાડવા જોઈએ તો. અત્યારે વાગી ગયા છે 11:30 થઈ ગયા છે. આમિર ફોર્ટ ઉપરથી નીકળી ગયો અને ત્યાંથી નાહરગઢ ફોર્ટ ગયો હતો, પણ નાહરગઢ ફોર્ટમાં કાંઈ મજા આવે બહુ હતું નહીં. સેમ જ કન્સ્ટ્રક્શન હતું. આમિર ફોર્ટમાં થોડુંક અલગ અલગ હતું, એટલે મને મજા આવી. બાકી નાહરગઢ ફોર્ટ ઉપર 52 રૂપિયા ટિકિટ છે, ને અહીંયા 150 રૂપિયા ટિકિટ છે. બહુ કરી 50 ને 152, 50 ને 152. અને આમિર ફોર્ટ ઉપર 102 મેં તમને કીધું એમ. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ કાલકોટરી. કાલકોટરી છે ભાઈ, કાલકોટરી. આટલું ચાલીને મને લાગે છે કે રાજા મહારાજાઓને, મહારાણીઓને, એના છોકરાને બધા એને ગોઠણના દુખાવા થઈ જતા છે. પણ જો ને ક્યાંથી ચાલીને પાછું અહીંયા જવાનું, અહીંથી તોપ ગોળીબાર કરવાનો. અત્યારે થોડી વાર બેસી ગયો, મેં કીધું થોડી વાર બેસું. ઠંડો પવન આવે, ઠંડો.
આ છે જયવાણ તોપ. જયવાણ તોપ બહુ મોટી તોપ હો ભાઈ. પણ આને છે ને હિસ્ટ્રીમાં એવું છે કે આને એક જ વાર ચલાવવામાં આવેલી છે, એ પણ ટેસ્ટિંગ કરવા માટે. આમ નથી ચલાવવામાં આવેલી. અને આમાંથી ગોળી છૂટે ને એટલે 50 કિલોમીટર દૂર જઈને પડે એવું છે. આ ખબર પડી? બહુ મોટી ટાયર જ એવડા મોટા છે. આને ચલાવવા માટે મને લાગે છે 50 જણા ઊભા છે. હે આમાંથી ગોળી છૂટે 50 કિલોમીટર દૂર જઈને પડે તો આ હલતી કેટલી છે વિચાર તો કર. ટેસ્ટિંગ માટે યુઝ કરી, બનાવી પણ કાંઈ કામની નહીં યાર. વોટ ઇઝ ધીસ યાર? હકાવાય નહીં યાર દુશ્મનોને 50 કિલોમીટર દૂરથી ખબર નહીં. બીજું પૂરું. પહેલી બાજુ દેખાય ને તમને, પહેલી બાજુ એ આમેર ફોર્ટ છે, આ જયગઢ ફોર્ટ છે, અને આની પાછળ છે એ નાહરગઢ ફોર્ટ છે. બધું સાથે સાથે જ છે. તો બસ આપણે આ વ્લોગને અહીંયા સુધી રાખશું, કારણ કે વ્લોગ બહુ મોટો થઈ ગયો છે. અને અહીંયા સુધી રાખશું. બીજો પાર્ટ આપણે આનો લાવશું એટલે તમને બી કંટાળો ન આવે અને થોડુંક મજા આવે. બરાબર ને? તો રાખીએ આપણે આને અહીંયા સુધી. મળીએ બીજા બ્લોગમાં, નવા બ્લોગમાં, નવી વાતો સાથે. જયપુર હજી ફરવાનું બાકી છે, ખાવાનું બાકી છે, એમાં નવી નવી વસ્તુઓ, તો એ કરશું. ઓકે, મળીએ નવા બ્લોગમાં. વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો. બીજા લોકોને કહો કે ભાઈ આકાશભાઈ બ્લોગ બનાવે છો. બરાબર? ટાટા, બાય બાય, સી યુ સૂન.